કપારી ફેરવતા જાય ને પાણી હાલ્યું જાય ખાય તો સીધું વાંધો ન કમ્પ્લીટ. આમ તો વાંધો નથી, બહુ કપારી ઢહળી પડે એમ નથી. ક્યાંક કપારી ઢહળી પડે કલાક વહી ગઈ જો આ નેડ પડી ગઈ અને જવાના છે. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં છે ને તમે બધા મજામાં રહેજો મિત્રો. અત્યારમાં આવી ગયા જો અત્યારે પાણી વારવા હાટું કોરવણ આપણે કાઢવાનું છે, તો પાણી વારવા હાટું આવ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બધું તમે કરી લેજો. વધારે આપણે વાતચીત નથી કરવી એટલે રોજના આપણે વાતચીત તો રોજ કરી જ છીએ. તો ચાલો આપણે આપણું કામ સ્ટાર્ટ કરી, કમ્પ્લીટ ઓકે કરી, બરાબર છે. અને એક બાજુ પાણી હાલે છે તો કપારી પણ આપણે થોડીક મારી દઈ, કપારી એક બાજુ ફેરવી દઈએ, બધું કરી દઈ. પછી પાણી નથી ચડતું લીધા હમણાં કરવું પડે એમ છે ભાઈ. આ છે ત્યાં કોરવણ હાલે છે, ક્યારો ભરે એટલે આપણે થોડુંક હમણાં કરી નાખીએ, બીજું શું ને. થોડુંક હમણાં તો કરવું પડશે, મને હાલશે નહીં. થોડુંક આ બાજુ ખેંચી લઈ. આવું જ છે ભાઈ, આપણે સવારના 9 વાગ્યામાં આવી ગયો છું. અત્યારે પાણી વાર્યું છે, કેમ કે લગભગ કાલ તો 5 ને 5 લાઇટ વહી ગઈ હતી, 5 ને 10. આજે કાંઈ નક્કી નહીં કેટલા વાગે જઈએ. એવું છે કે જો બહુ ઝટકા ન મારે તો વાંધો ન આવે, બાકી લાઇટ ઝટકા બહુ મારે ને તો થોડીક આમ તેમ થાય થોડુંક. બાકી કાલ તો એક જ ઝટકો મેળ્યો હતો. કાલે એક ઝટકો લાઇટ માર્યો હતો, બાકી તો લાઇટ સારી હતી, વાંધો નતો. હું હાલે છે તો દરેક આપણે ખપારી ફેરવતા જાય. આવું બધું કરવું પડે ભાઈ, ખપારી ફેરવતા જાય એટલે હાલે, વાંધો ન આવે. ખપારી ફેરવતા જાય ને પાણી હાલ્યું જાય ખાય તો સીધું વાંધો ન આવે ભાઈ. આવું કામ છે ભાઈ આપણું, બરોબર છે. કેમ કે ઘઉંનો ખાવો છે ને, એટલે ઘઉંનો રોટલો ખાવો છે એટલે ભાઈ આ બધું કરવું પડે, હાલે નહીં. જો મિત્રો, એક બાજુ પાણી હાલે છે તો આપણે એને 2 સાઈડ હાલે એવું કરી નાખી, બીજું શું ને. એક બાજુ આમ ખેંચી નાખીને એટલે પાણી જાય 2 બાજુ. લાઇટ વહી ગઈ બરોબર, ને દવાઈ જો બંધ કર્યું પીડી અહીં ઘણા, લાઇટ વહી ગઈ. ઝટકો માર્યો છે, વાડીએ છે, ફોન કર્યો છે, હમણાં ચાલુ કરે છે. લાઇટ આવી ગઈ લગભગ એમ કહે છે. તો થોડીક વાર બેસી પછી આપણે ઓલું કામ છે તો કામ બધું કમ્પ્લીટ કરી નાખી. આજ લાઇટ ઝટકો માર્યો પાછો, આવી જાય સારું કાંઈ કરે, સાંજે પછી મોડી આવી છે. સાંજે ને પછી મોડી જાય લાઇટ. લાઇટ આવી ગઈ રાતે ચાલુ કરી દે, ધક્કો નહીં આપણે માથાકૂટને વાડીએ છે ને એટલે વાંધો ન આવે, ધક્કો ન થાય. જો લાઇટ આવી ગઈ, આપણે દવા ચાલુ કરી દઈએ, બીજું થોડી જાય છે દવા નાખી જાય ને ભાઈ. કેટલી દવા જાય એટલી દવા ચાલુ કરી દે. વધારે ગઈ તો દવાઈ ચાલુ છે આપણે આમાં કોરવણ કાઢે દવાઈ જાય છે ચાલુ. લાઇટ આવી ગઈ ને ભડકા મારે આવી ગઈ, આખો ગરબો ભીરો જ ભાઈ. જામ 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 આમ પાછળ જો, પાછળ પાછળ. હો જાવ દે જાવ દે જાવ દે ખાएगा ઓલી को ले ले भाई. हाय
પસાટ બધી ફોડી નાખે મારે તો પાછો અમુક કરવાનો પાણી આ ટુકા ટુકા કેરામાં એક તો નવરાય નથી અમ તો કેવા કાયદેસર આઈ લાગી જોઈ મિત્રો ઢોર કેટલા હતા, કેટલા બધા ઢોર હતા. ઢોર ગયા ગયા કપામાં ગયા છે અત્યારે. ઘડીક આપણે ગયા હતા આડો ટેકો દેવા સારું અને વિડીયો શૂટિંગ કર્યું, બધું કર્યું. ઢોર ગાય ગા ભાગ્યા ને બધા બહારાટી બોલાય ઢોર ગયા છે કપામાં. અમારા ભાઈનો કપા છે ભરતભાઈનો, તો એ કપામાં ગયા અત્યારે. બધા ઢોર ઝાઝા ઢોર હતા, બધા ગોળના ઢોર હતા ને એટલે ઢોર બહુ ઝાઝા હતા. અને આપણે ગઈ છે અને આપણે લાઈટ વહી ગઈ છે એટલે નવરા હતા એટલે ગયા, બાકી તો જવાનું ન હોય. લાઈટ વહી ગઈ એટલે નવરા હતા એટલે આપણે ઘડી વાર ગયા, એવું બધું કર્યું. અને હજી લાઈટ આવી નથી, શું કરશું હવે? લાઈટ આવી જાય તો સારું, હેરાન થઈ જાવ. લાઈટ નહીં આવે. લાઈટ વહી ગઈ, વાટ જોઈને બેઠા છે. હવે હું ખાઈ આવું. હા ખાઈ આવો, બીજું હું અમારે આ વાટ જોઈ છે ને તારે શેમાં પાણી ચડાવવાની તૈયારી કરી છે. શેમાં ધાણામાં પાણી જાવ દઉં? ધાણામાં જવા દઈ. એમ ધાણામાં પાઈ દઈ, ત્રીજા પાણી 3 પાણી પાઈ દીધા છે. હવે બીજું મૂકી ચોથું 2 પાઈ ગઈ કે 3? 3 પાઈ દીધા. વાહ, ઝડપ રાખી ભાઈ તે તો. મારે ક્યાં ઉપાધિ છે? 1 દિવસમાં પી જાય, 6 કલાક 6.5 કલાકમાં પી જાય છે. કોરવાણ નીકળી ગયો ને? નીકળી ગયા, હારી પેટ ઉગી ગયા છે. હવે કઈ ઉપાધિ નથી. હવે પાછા બીજા આવાઈશું થાણી. મારે કોરવાણ નીકળી ગયા પછી પૂરું, પછી જ નહીં વાર લાગે. ઘઉં આવ્યા કે? ઘઉં હમણાં તો આપણે ભેગા જ છીએ થોડાક. હા સાઈસ આપણે ખાઈ લઈ, કેમ કે લાઈટ તો 12 વાગે આવશે. તો લાઈટ વહી ગઈ છે અને 12 વાગે લાઈટ આવી છે ત્યાં લગી નિરાંતે ખાઈ લઈ. મિત્રો અત્યારે આપણે જમી લીધું ને લાઈટ લગભગ 12 વાગે છે. હમણાં ફોન કર્યો હતો તો એ લોકો એમ કીધું કે લાઈટ 12 વાગે આવશે, તો 12 વાગે લાઈટ આવી છે. તો હાલો મિત્રો, જો લાઈટ વહી ગઈ હતી ને, લાઈટ મોડા લગી વહી ગઈ હતી, એટલે જો લાઈટ અત્યારે મોડા લગી રહે, લગભગ 9 વાગે લગી લાઈટ રહે. તો જો અંધારું થઈ ગયું ફરતી પર, અને અત્યારે આપણે પાણી વારી છે. અને લાઈટ જો આખો દી આજ આવક જાવક કરી, વચમાં 1-1.5 કલાક વહી ગઈ. જો આ જો અત્યારે આ નેડું આંજ પડી ગઈ. જો ભગવાન સૂર્યનારાયણ પ્રાથમિક ગયા છે ને ફરતી પર અંધારું પણ થઈ ગયું, જોઈ લ્યો. બરોબર છે, આપણે 2 ક્યારા, 1 ક્યારો છે, 1 ક્યારો હમણાં પી જાય એટલે આપણે હમણાં જવાનું છે ઘરે. એ ક્યારામાં મૂક્યું જ છે, બરોબર. પી જાય એટલે કે એ ક્યારામાં આપણે મૂકી જ દીધું. ચાલો ક્યારો છે એમાં જાય છે અને જવાના છે આપણે હમણાં ઘરે જ. અહીંથી ઓલો કાક છે, કાક બંધ કરી દઉં, દવાનો કાક છે ને, કાક બંધ કરી દઈ અને પછી વેચે આપણે ઘરે કરી દેવાનું છે, બરોબર. દવાને કાક બંધ કરી દઈ. આ કાક બંધ કરી દીધો. હજી તો કેરબો આખો ભીરો છે, પાણી જાય છે. તો હાલો મિત્રો, જો અત્યારે અંધારું થઈ ગયું અને લાઈટ તો લગભગ 9 વાગ્યા લગી રહે ને આપણે 9 વાગ્યા લગી નથી રહેવાનું, કે 1 કેરો આ 2 કેરા આ પારીના હતા તો પી ગયા. પછી આ પારી બાકી છે તો આ પારી આપણે સવારે પાઈ દઉં. તો અત્યારે જઈશું આપણે ઘરે જો હમણાં, બરોબર. સાંજ પડી ગઈ છે, બરોબર. સાંજ પડી ગઈ અને જવાના છે ઘરે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પૂરો વિડીયો જોઈ લીજો. લાઈક શેર કોમેન્ટ બધું તમે કરી દેજો, બરોબર છે. તો ચાલો જઈશું અમે ઘરે અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને મિત્રો.